તો આજે હવે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી ને આજના દિવસે જો બજાર આપણને ફ્લેટ બંધ થતા દેખાયા છે। આજે સવારથી જ્યારે વૈશ્વિક બજારોથી આપણને સંકેતો મળ્યા હતા એ પણ થોડાક ફ્લેટિશ સંકેતો હતા અને એ જ પ્રકારે આજે બજાર આપણને વર્તતા દેખાયા છે। જુઓ નિફ્ટીની અંદર એકદમ લાલ નિશાનમાં ફ્લેટમાં કારોબાર થતો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં પણ કોઈ બહુ મોટી મોમેન્ટમ જોવા નથી મળી। નો ડાઉટ આજે 24,450ની ઉપર જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ નથી થયો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। બેંક નિફ્ટીમાં પણ જુઓ ઓલમોસ્ટ અમને 60 પોઈન્ટની તેજી આવતી જોવા મળી છે, કોઈ બહુ મોટી તેજી નથી, એટલે અહીંયા પણ આપણે એક ફ્લેટિશ કારોબાર જ ખાસ કરીને જોવા મળ્યો છે। બીજી તરફ તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર જોશો તો ત્યાં આજના દિવસે તમને સારી તેજી જોવા મળી છે। ઓવરઓલ આજે બ્રોડર માર્કેટે સારું પ્રદર્શન આપ્યું હતું અને એટલા માટે જુઓ મિડ કેપ લગભગ 1% અને સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 1%ની આજુબાજુ આપણને બંધ થતો દેખાયો। હવે કયા સેક્ટર આજના દિવસમાં સારું કામ કર્યું તો જુઓ ડિફેન્સ સેક્ટરની અંદર આજના દિવસે ખૂબ સારી તેજી હતી, લગભગ 3% જેટલો ઇન્ડેક્સ વધ્યો। ઓટો, કેપિટલ માર્કેટ, રિયલ્ટી આ બધા સ્ટોક સેક્ટર્સ એવા હતા કે જ્યાં આગળ આપણને સારી તેજી જોવા મળી, પરંતુ અમુક સેક્ટરની અંદર આજે ખાસી એવી વેચવાલી પણ હતી, જેમાં ખાસ કરીને જુઓ તમને એક પીએસયુ બેન્કોનું સેક્ટર હતું કે જ્યાં આગળ આપણને દબાણ આવતું દેખાયું। એફએમસીજી, આઈટી, ઓઇલ એન્ડ ગેસ આ બધી જગ્યા પર તમને આજના દિવસે વેચવાલી આવતી દેખાય છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં એચડીએફસી લાઈફનું કાઉન્ટર મહત્વનું હતું, ઓલમોસ્ટ 3%ની તેજી આવી। આ ઉપરાંત તમને બજાજ હતો પરિણામ બાદ આજે સારી તેજીમાં રહ્યો। એમએનએમ અને ગ્રાસિંગમાં પણ ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું નિફ્ટીના ફ્રન્ટ પરથી એમાં જો તમને એચયુએલ, ટીસીએસ, ટાઇટન અને ટેક મહિન્દ્રા જેવા સ્ટોક્સનો સમાવેશ થાય છે કે જ્યાં આજના દિવસે આપણને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું। મિડકેપની અંદર આજે ખાસા એવા એક્શન જોવા મળ્યા, જેમાં પેટીએમનું કાઉન્ટર પરિણામ બાદ આજે જુઓ સારી એવી તેજી સાથે બંધ થયું છે, લગભગ 8%ની તેજી આવી। પોલીકેબના પરિણામ ગઈકાલે આવ્યા હતા, આજે બ્રોકરેજ રિપોર્ટ બાદ તેજી રહી। ભારત ફોર્જમાં પણ પરિણામની અસર જોવા મળી અને બીએચઈએલમાં એક સારી ખરીદદારી હતી, પરંતુ જ્યાં દબાણ તમને આજના દિવસે જોવા મળ્યું ખાસ કરીને એવા કેપીઆઈટી ટેક આજે સતત બીજો દિવસ હતો આ કાઉન્ટરની અંદર આપણને વેચવાલી આવી। આ ઉપરાંત બ્લુ સ્ટાર પરિણામને પગલે ઘટ્યો। લેન્સકાર્ટમાં એક ડીલ આવતીકાલે કદાચ થાય એવી શક્યતા છે, એને પગલે ઘટાડો આવ્યો ને કોરોમંડલ ઇન્ટરનેશનલની અંદર પણ એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। હવે જુઓ આજના દિવસે આપણે 24,300ની ઉપર ફરી પાછા બંધ થયા છીએ। હવે 24,300 અત્યાર સુધી એક હર્ડલનું કામ કરતું હતું, એટલે એની ઉપર છે ત્યાં સુધી કોઈ બહુ મોટી ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ 24,500 અહીંયાથી વધુ તેજી માટે કૂદાવવું જરૂરી છે। એટલે આવતીકાલના દિવસ માટે આમ તો કદાચ બજાર વધી શકે એવી જ શક્યતા છે, પરંતુ જોવાનું એ ખાસ છે કે 24,500ની ઉપર આપણને કોઈક સસ્ટેનેબલ તેજી આવતી જોવા મળે છે કે નહીં।